નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 1/5/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે દૂધ અને ચોખામાંથી ખીર બનાવી ભગવાનને ધરાવીને ખાવી અને લોકોને ખવડાવવી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ હાથ લાંબો કરે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે? વૃષભ રાશિવાળાએ આજે 2-3 ચમચી તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના માટે કોઈ પણ પ્રકારની ખોટી ગવાહી આપવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે કડવા લીમડાના ઝાડને પાણી પાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ 2 વ્યક્તિ વાદ વિવાદ કરતા હોય તો એમાં વચ્ચે પડવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના સાસરીના સંબંધો સુધારવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને માં સરસ્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નોકરી ધંધાના કામમાં ગેરહાજર નહીં રહેતા. આજના સહાયક દેવ સરસ્વતીમાં. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે માતાના મંદિરે જઈને માતાની સામે ઘીનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા ખર્ચાઓ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ કુળદેવી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે યાદ કરીને પોતાના અગત્યના કામો પહેલા કરી લેવા જોઈએ. પછી દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? આજે કોઈ ખોટા માણસની સલાહ લેવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરના બાળકો પર ખોટો ગુસ્સો નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરજો? ધનરાશિવાળાએ આજે ખાસ ઘરના બાળકોની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ અને એ જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે કાંસાની વાડકીમાં ઘી, દહીં અથવા બાસમતી ચોખા ભરીને મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે હલકી કોસ્મેટિક વસ્તુઓ ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે નાની કન્યાઓને ખડી સાકર વાળું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? પૈસાની બાબતમાં આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ આજે માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. માતાને સુગંધિત ફૂલોનો હાર ચડાવવો જોઈએ.
અને ખડી સાકરનો પ્રસાદ. શું નથી કરવાનું? માતા કે માતા જેવી સ્ત્રીનું અપમાન નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ હતી તમારા માટે સંપૂર્ણ જાણકારી કોણે શું કરવું શું ન કરવું તેની. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.